સાચું કહું છું, કાલથી મને ઉદાસ મારા જીવનમાં આવા બે જ પ્રસંગ બન્યા. એક પૂજ્યપાદ પુરાણ સ્વામી જગત પ્રકાશ દાસજી સ્વામી જ્યારે ધામમાં સીધાયા, કારણ કે અમે સાંજે બધા ભેળા હતા, એમના શિષ્યના શિષ્ય ધામમાં સીધાયા હતા, એને તેમ બધા ગઢપુર ભેળા હતા. સ્વામી સાંજે બિલકુલ સ્વસ્થ હતા અને સવારમાં હું બરાબર ખોપાળ રાત રોકાયેલો. સવારમાં 5:30 આરતી કરીને બહાર નીકળવાનું હતું, પણ ત્યાં ફોન આવ્યો કે પૂજ્ય પુરાણ સ્વામી તો વિદાય લઈ ત્રાસકો પડી ગયો. 2-4 દાડા સુધી મન સતત ખીન રહ્યું, ઉદાસ રહ્યું. એમ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી વિદાય લીધી. ભક્તો ખરેખર કહું છું, હૃદય આમ ખીન થઈ ગયું, ઉદાસ થઈ ગયું. કારણ કે ભગવાનના ભક્તો આ ધરતી પર મહાપુરુષો બહુ નથી આવતા હોતા, બહુ ઓછા આવતા હોય છે, અને એની વિદાય એ બહુ બધાને માટે નુકસાનનું કારણ હોય. એ આ ધરતી પર જેટલા વધારે રહે, બહુ બધા જીવાત્મા પરમાત્માની આરાધના સાધના કરી શકે. પૂજ્યપાદ જગત પ્રકાશ સ્વામીએ પણ અનેક લોકોને ભગવાનની ઓળખાણ કરાવી, તેને કરાવતા રહેતા હતા. સ્વામીની વિદાયથી સંપ્રદાયને મોટી નુકસાની પડી. એમ આજે ગઈકાલે હરિસ્વરૂપ સ્વામીએ વિદાય લીધી. ભક્તો ન પુરાય એવી મોટી ખોટ પડી, પણ આખીર તો પરમાત્માને ગમે તે થાય. એક મહાપુરુષોની વિદાય જો આપણા હૃદયને ખીન કરી દે, તો અબજો બ્રહ્માના માલિક જ્યારે વિદાય લેતા હોય ત્યારે તો શું પોઝિશન નિર્માણ થતી હશે, આપણે અનુભવી શકીએ છીએ. મહારાજની વિદાયથી સદગુરુ મુક્તાનંદ સ્વામી કે આખું વાતાવરણ ખીન બની ચૂક્યું છે.